મિત્રો 10 માટલા અના ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈને છીએ ધોરણ 10 વિજ્ઞાન બોર્ડના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। તો વિભાગ એમાં પહેલો જ પ્રશ્ન છે, એમસીક્યુ છે, તેમાં આવશે વિભાગ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। પછી નેક્સ્ટ છે બીજો તેમાં આવશે ઘાણેન્દ્રિય સૂચક કયું છે તો વેનીલા। પછી છે ત્રીજામાં જવાબ આવશે એ 10⁻6। પછી ચોથો છે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો ડી શ્વસન। પછી નેક્સ્ટ છે મોટી ઉંમરની વ્યક્તિઓ આંખનો સ્ફટિક લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે। પછી છઠ્ઠો છે, છઠ્ઠામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઘણાએ એ લખ્યો છે પરંતુ એ જવાબ આવશે નહીં, અહીં તમારે જવાબ સમતલ અથવા બહિર્ગોળ અરીસો, એ જવાબ આવશે નહીં। પછી જે સાચા જવાબો પૂરો પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે ખાલી જગ્યા કાર્બન ધરાવે 0.02%। પછી છે આઠમામાં એસઆઈ એકમમાં આવશે અલેસાન્ડ્રો વોલ્ટા। પછી નેક્સ્ટ છે ખાલી જગ્યા અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીઓમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે તો લેક્ટિક એસિડ। પછી પોતાનું લિંગ બદલી શકે કયું પ્રાણી તો સ્નેઇલ। પછી છે 11મો પ્રશ્ન કે લેન્સનું સૂત્ર લખો, તો આ લેન્સનું સૂત્ર આપ જોઈ શકો। પછી છે સિન્નાબારનું રાસાયણિક સમીકરણ લખો એટલે HgS મર્ક્યુરી। પછી વિધાનો સાચા બને તેમ સાચા છે ખોટા તે લખો, તો અહીં પહેલું વિધાન આવશે ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું અને ચોથું ખોટું આવશે। વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે વિભાગ બીમાં કેટલા માર્ક્સ આવ્યા, વિભાગ એમાં કેટલા માર્ક્સ આવ્યા 24માંથી। પછી નેક્સ્ટ છે માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર પડે છે, થાઇરોક્સિન આવશે। પછી નેક્સ્ટ છે તો આમાં આવશે જવાબ લક્ષણ બી। પછી રાતો લાલ। પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। પછી જોડકા જોડો, જોડકા 21માં સી, 22માં એ, 23માં બી અને 24માં એ આવશે। પછી નેક્સ્ટ છે વિભાગ બી। વિભાગ બીમાં આવશે 25માં તત્વ એક્સ કોપર, તમે સીયુ લખ્યું હશે તો પણ સાચું, સંયોજનનું નામ કોપર ઓક્સાઇડ CuO। નેક્સ્ટ છે પછી તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે તો કલિકા સર્જન, ને તે સજીવનું નામ હાઇડ્રા છે। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તેમાં આવશે સારું વાહક તો લોખંડ અને શ્રેષ્ઠ વાહક તો ચાંદી। પછી નેક્સ્ટ છે તેમાં આવશે કુદરતીમાં આવશે જંગલ અને સમુદ્ર અને કૃત્રિમમાં આવશે બગીચો માછલીઘર। પછી શ્વસન તંત્રના અંગોના નામ નાક, વાયુકોષ્ઠ, ફેફસા, શ્વાસનળી જેવા। પછી નેક્સ્ટ છે વિભાગ સી। વિભાગ સીમાં 39માં આવશે સોડિયમ, એમાં બીમાં ક્લોરીન, સીમાં સોડિયમ ક્લોરાઇડ। પછી નેક્સ્ટ છે તેમાં જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી છે કારની હેડલાઇટમાં અંતર્ગોળ, પાછળનું દ્રશ્ય જોવા બહિર્ગોળ, સોલાર ભઠ્ઠી અંતર્ગોળ જવાબ આવશે। પછી નેક્સ્ટ છે તેમાં તટસ્થ ડી, પ્રબળ બેઝિક સી, પ્રબળ એસિડિક બી જવાબ આવશે। પછી છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહનતંત્રના ઘટકો જલવાહક અને અન્નવાહક અને પૂર્ણ નામ CFCના UNEPના તો UNEPના યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આવશે અને ક્લોરોફ્લોરોકાર્બન CFC। તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો। અને હા વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવશે 80માંથી તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।